બેસી નર્મદા નદી ઉપર કેબલ બ્રિજ કાર્યરત થયાને 8 વર્ષ વીતી ગયા છતાં છાસવારે માંડવા ટોલ પ્લાઝા ઉપર GJ16 વાહન ચાલકોને ટોલ ટેક્સનું ભૂત ધૂણતું રહે છે। બેસી નર્મદા નદી ઉપર નેશનલ હાઈવે 48 ઉપર 450 કરોડ ઉપરાંતના ખર્ચે 4 લેન કેબલ બ્રિજ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મૂક્યો હતો, જે બાદ માંડવા ટોલ ટેક્સ ભરૂચ જિલ્લાના વાહન ચાલકોનો પીછો છોડતું જ નથી। એકાદ વર્ષના અંતરે કોન્ટ્રાક્ટર દ્વારા GJ16 પાર્કિંગના વાહનો પાસે પણ ટોલનું ઉઘરાણું શરૂ કરી દેવાયું છે। ટોલ નાબૂદી માટે સમયાંતરે આંદોલનની વણઝાર બાદ થોડા સમય બાદ ટોલ મુક્તિ મળી જાય છે, પણ ફરી એ જ સિલસિલો શરૂ થઈ જાય છે। ફરીથી માંડવા ટોલ પ્લાઝા ઉપર GJ16ના સ્થાનિક વાહનો પાસે ટોલ વસૂલી શરૂ કરી દેવાય છે અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ ફરી તેનો વિરોધ નોંધાવ્યો છે। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિકો પાસે ટોલની વસૂલાતની ગેરવ્યાજબી ગણાવી છે। જિલ્લા કલેક્ટરને કોંગ્રેસે રજૂઆત કરી છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે ભરૂચ અંકલેશ્વર વચ્ચે માંડવા ટોલ પ્લાઝા ઉપર સ્થાનિક વાહનો પાસેથી ટોલ ટેક્સ ફરીથી ચાલુ કરવામાં આવ્યો છે। અગાઉ ભરૂચના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ કેટલાક દિવસોથી ભરૂચ માંડવા ટોલ ઉપર ટોલના સંચાલકો દ્વારા સ્થાનિક GJ16 પાર્સિંગ ગાડીઓ પાસેથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે। તેને બંધ કરવા કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે। જો આ પ્રશ્નોનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં નહીં આવે તો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડશે તેવી પણ ચીમકી અપાઈ છે। ટોલ પ્લાઝા ઉપર અમે તમામ લોકો અહીંયા ભેગા થયા છે। અત્યાર સુધી ભરૂચ GJ16 જેટલી પણ ગાડીઓ છે તમામ ગાડી ફ્રી હતી, પરંતુ ગઈકાલથી એ લોકોએ ભરૂચની GJ16 ગાડીઓમાં પણ જેમાં ફાસ્ટેગ લાગેલું હશે એ લોકોમાંથી બેલેન્સ કપાશે અને જે ફ્રી લાઈન હતી એ લાઈનને એ લોકોએ બંધ કરી હતી, જેની રજૂઆત અમારી પાસે આવતા આજે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સાથે ભેગા મળી અને એ રજૂઆત કરી છે। ત્યારે જઈને આજે આ ફ્રી લાઈન અત્યારે ફરીથી એ લોકોએ ચાલુ કરાવી છે, પરંતુ વારંવાર ભરૂચની જનતા સાથે અન્યાય થાય છે। ભરૂચની જનતાએ જ્યારે ટોલ નાકું બંધ કરે, ફ્રી લાઈન બંધ કરે એટલે પાછી લડત કરવાની, પરંતુ પરમેનન્ટ કોઈ સોલ્યુશન આવતું નથી। અહીંયા ધારાસભ્ય, સાંસદ, અહીંયાના કોર્પોરેટરો તમામ લોકો અહીંયા ભાજપના છે, છતાં પણ એ લોકોનું અહીંયા કંઈ ઉપજતું નથી એવું દેખાઈ રહ્યું છે, કારણ કે એ લોકોએ જનતાના હિત માટે એક પણ વખત અહીંયા આવીને અવાજ ઉઠાવ્યો નથી। છેવટે અમારે આજે આવી અને આ ટોલ નાકું અત્યારે ફ્રી લાઈન ફરીથી અત્યારે ચાલુ કરાવી છે। સાથે જ કહેવું છે કે ટોલ નાકાની બાજુની અંદર જેટલા પણ લારી ગલ્લા હતા એ તમામ લારી ગલ્લા ધારકોને આ લોકોએ બંધ કરાવી દીધા છે। સરકારે કોઈ પણ પ્રકારે રોજીરોટી તો આપી નથી, પરંતુ રોજીરોટી કેવી રીતે આ લોકોને છીનવી લેવી એ બહુ સારી રીતે આ ભાજપ સરકારને આવડે છે।